वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કયા મનુષ્ય તીર્થયાત્રાનું ફળ પામે તથા કયા મનુષ્ય તીર્થયાત્રાનું ફળ ન પામે એ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ તીર્થ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો તીર્થ શબ્દનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા શ્લોક 83ની ટીકામાં કહે છે કે તરંતી ભવાબ્ધિમ જના એભી રીતિ તીર્થાની પુણ્યક્ષેત્રાણી. અર્થાત કે મનુષ્ય જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે. તીર્થ એટલે પુણ્યક્ષેત્ર. આ પ્રમાણેનો અર્થ સતાનંદ સ્વામીએ કરેલો જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ. અર્થાત કે સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિ જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ કરીને કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપી છે અને એને લઈને બધા જ ભગવદ્ ભક્તો તીર્થયાત્રા તો કરતા થશે. પરંતુ એ તીર્થયાત્રા દરમિયાન કયા મનુષ્યને એ તીર્થયાત્રાનું પરિપૂર્ણ ફળ મળે અને કયા મનુષ્યને તીર્થયાત્રાનું પરિપૂર્ણ ફળ મળતું નથી એનું પણ વર્ણન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 18મા અધ્યાયના 5 અને 6 શ્લોકની અંદર કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે યસ્ય હસ્તૌ ચ પાદૌ ચ વાંગ મનશ્ચ સુસંયુતમ વિદ્યા તપસ્ય કીર્તિશ્ય સતીર્થ ફલમશ્નુતે અશ્રદ્ધાન પાપાત્મા નાસ્તિકો છિન્ન સંશય હેતુ નિંદા રટશ્ચૈતે ન તીર્થ ફલભાગિન. અર્થાત કે જે જનના હાથ સંયમમાં હોય, પાદ સંયમમાં હોય, વાણી સંયમમાં હોય, મન સંયમમાં હોય, વિદ્યા સંયમમાં હોય, તપ સંયમમાં હોય અને કીર્તિ સંયમમાં હોય તે જન તીર્થફલને પામે છે. તેમાં દુષ્પરિગ્રહ અને પરપીડા થકી જે નિવૃત્તિ તે હસ્ત સંયમ સમજવું, દ્રષ્ટિથી પવિત્ર પ્રદેશમાં પાદ મૂકવો તે પાદ સંયમ જાણવો, સ્વપર દ્રોહે વર્જિત વાણીનું ઉચ્ચારણ તે વાણી સંયમ જાણવો, પરનું અનિષ્ટ ન ચિંતન કરવું તે મનનો સંયમ સમજવો, અભિચારાદિકે રહિતપણું તે વિદ્યા સંયમ જાણવો, દંભે રહિતપણું તે તપનો સંયમ માન્યો છે, પાપ કીર્તિએ રહિતપણું તે કીર્તિનો સંયમ જાણવો. આટલા ગુણો જેની અંદર હોય તે જ વ્યક્તિ તીર્થયાત્રાના પરિપૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે. તે જ પ્રમાણે જે તીર્થફળની પ્રાપ્તિમાં સંશયિત મનવાળો હોય, જે નાસ્તિક વેદ અને તેમાં કહેલા અર્થમાં પ્રામાણ્ય બુદ્ધિએ રહિત હોય, જે શ્રદ્ધાએ રહિત હોય, જે હેતુવાદ પર અર્થાત કે સત્શાસ્ત્રો પ્રોક્ત સત્કર્મોમાં કુતર્કો વડે સંદેહ ઉપજાવનારો હોય, જે પરનિંદા પર હોય, જે પાપ પ્રસક્ત ચિત્તવાળો હોય તે આ 6 જણાઓ તીર્થફળને પામતા નથી. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે તીર્થફળની પ્રાપ્તિમાં સંશય મનવાળો હોય, નાસ્તિક હોય, શ્રદ્ધાએ રહિત હોય, જે કેવલ ને કેવલ કુતર્ક કરતો હોય, જે પરનિંદા કરનારા હોય, જે પાપની અંદર આસક્ત ચિત્તવાળો હોય, આવા 6 વ્યક્તિઓ ક્યારેય પણ તીર્થયાત્રાના ફળને પામતા નથી. એ લોકો ગમે એટલી વખત તીર્થની અંદર જશે છતાં પણ એ લોકો એ તીર્થના ફલથી વંચિત રહેશે. માટે ભક્તો હંમેશા શ્રદ્ધાપૂર્વક તીર્થની અંદર જવું અને તીર્થમાં જઈને હંમેશા સંયમનું પાલન કરવું જોઈએ. મનનો સંયમ રાખવો જોઈએ, વાણીનો સંયમ રાખવો જોઈએ,
પાદનો સંયમ રાખવો જોઈએ, હસ્તનો સંયમ રાખવો જોઈએ. આ પ્રમાણે સંયમ રાખીને જે પણ કોઈક મનુષ્ય તીર્થયાત્રા કરે છે એવો તીર્થયાત્રાના યથાર્થ ફલને પ્રાપ્ત કરે છે. બીજા કોઈ લોકો તીર્થયાત્રાના યથાર્થ ફલને પ્રાપ્ત કરતા નથી એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. માટે ભક્તો તીર્થમાં જાઓ ત્યારે હંમેશા સંયમ રાખજો અને શ્રદ્ધા રાખજો. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.